ગાંધીધામ પોલીસ પક્ષપાક્ષી છે। જો તમે ગાંધીધામમાં રહો છો તો તમારી પોલીસ પર તમે બહુ વિશ્વાસ ના કરતા। આ પોલીસ એક નંબરની બદલાખોર છે। લોકો ભલે એવું કહેતા હોય કે ખાખી રક્ષક છે, પરંતુ આજની કહાનીમાં આ તમામ વાત ખોટી પડી છે। જો તમારામાં જરા પણ દયા અને લાગણી હશે તો તમે પણ એવું જ કહેશો કે ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કોઈ કામની નથી। છ વર્ષ પહેલા કાચની પેટીમાંથી બાળકી ગુમ, ખાખી ગાંધારી અને નિર્દોષ પરેશાન। દુનિયામાં ખાખી કેટલે નીચે સુધી જઈ શકે તેનો દાખલો જોવો હોય તો તમારે કચ્છમાં જવું પડે। આ વાત છે 6 વર્ષ પહેલાની। 24/8/2019ની મધરાત્રે આખું કચ્છ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યું હતું। તે રાત્રે 2 થી 3ના અરસામાં આદિપુરના વંદના ચોકમાં આવેલી વાત્સલ્ય હોસ્પિટલમાં કાચની પેટીમાં સારવાર હેઠળ રહેલી 13 દિવસની નવજાત બાળકી ભેદી સંજોગોમાં ચોરાઈ ગઈ હતી। બાળકી અધૂરા મહિને જન્મી હતી। મૂળ રાપરના કીડિયાનગરના વતની અને મોરબીની સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા યુગલે દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી। મધરાત્રે 3 વાગે બાળકીની દાદી લક્ષ્મીબેન સોલંકીએ કાચની પેટીમાં પોતરીને ન જોતા હોબાળો મચાવ્યો હતો। બનાવ અંગે 25 ઓગસ્ટે બાળકીની માતા ગીતાબેન અરવિંદભાઈ સોલંકીએ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ગુનો કબૂલ કરાવવા માટે પોલીસ ગાંડી બની। નિર્દોષ દાદીને માર માર્યો, લોકલ ક્રાઇમ બ્રાન્ચ બદલાખોર। બનાવની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંભાળી હતી। 3 દિવસ સુધી પોલીસને કોઈ ઠોસ કડી મળી નહોતી। ગુનો ઉકેલવા ગાંગી બનેલી એલસીબીએ 27 ઓગસ્ટના રોજ બાળકીની દાદી લક્ષ્મીબેન અને લક્ષ્મીબેનના નાના ભાઈ વીરસિંહ રાઠોડને પૂછપરછના બહાને એલસીબી ઓફિસ બોલાવ્યા હતા। અહીં પૂછપરછના બહાને પોલીસ કર્મચારીઓએ બેઉને કલાકો સુધી ગોંધી રાખ્યા। ગુનો કબૂલ કરાવવા માટે 3rd ડિગ્રી ટોર્ચર કરી ઢોરમાર માર્યો હતો। આ અંગે જાણ થતાં જ સમાજના લોકોએ એલસીબી કચેરીએ દોડી જઈને હોબાળો મચાવ્યો હતો। ઘાયલ લક્ષ્મીબેનને પ્રથમ 34 કલાક માટે આદિપુર રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા અને ત્યારબાદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર સહાયે વધુ સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલ મોકલી આપેલા। બનાવ અંગે વીરસિંહ રાઠોડે ગાંધીધામ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપી હતી। પૂરા મામલે ભોગ બનનારને સાંભળીએ। એલસીબીના સાહેબો હતા, એમાં તો એક ડીવી રાણા સાહેબ મેન, એમના પછી પુષ્પરાજસિંહ હતા અને ત્યાં પછી પ્રહલાદસિંહ ચુડાસમા હતા અને વિમળાબેન ડાભડિયા। આ ચારેય લોકોએ સતત આમ 6 કલાક સુધી માર મારેલો અને ત્યાં પછી અમે આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી તો ત્યાં કાંઈ એટલો રિસ્પોન્સ ન મળ્યો। 6 વર્ષ થઈ ગયા। ત્યાર પછી અમે અત્યારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી। 6 વર્ષે પોલીસ ફરિયાદ લીધી, ખાખી ખુલ્લેઆમ બેચત થઈ। ગાંધીધામ કોર્ટમાં 5 વર્ષ અને 9 માસ દરમિયાન આ મામલે બંને પક્ષ થયેલી દલીલો, પુરાવા વગેરેને અનુલક્ષીને ગાંધીધામના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમબી પરમારે એલસીબીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી રાણા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ મેધુબા ચુડાસમા, મહિલા કોન્સ્ટેબલ વિમળાબેન ડાભડિયા વિરુદ્ધ ઇપીકો કલમ 323, 114, 342, 347, 338, 506 હેઠળ ગુનો નોંધી તેમને કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે। આ તમામ લોકોએ માસૂમ દીકરીને શોધવાને બદલે તેની દાદીને માર માર્યો હતો। આ લુખ્ખા ખાખીના વેશમાં રહેલા ગુંડા જ છે। ઘટનાક્રમની તપાસ કરી આખરે પ્રથમદર્શીની તે ફરિયાદીના કેસમાં વજૂદ જણાતા અને મહિલાને પોલીસોએ ઢોર માર મારેલ હોવાનું જણાતા એ તમામ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ભારતીય ફોજદારી ધારાની કલમ 323, 347, 114, 348, 506 તળે ગુનો દાખલ કરી અને કેસ ચલાવવા ગાંધીધામના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટે તારીખ 10/6/2025ના રોજ હુકમ કરેલ છે। 6 વર્ષથી બાળકી ગુમ, શું થયું બાળકી સાથે? ખાખીના રક્ષકો પક્ષપાતી, સરકારી ડોક્ટર પોલીસનો મિત્ર। આ કેસમાં ફરિયાદી તરીકે ગાંધીધામના એડવોકેટ અજમલજી સોલંકીએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી। પોલીસ કર્મચારીઓને બચાવવા
જે તે સમયે રામબાગના ડોક્ટર સિંહાએ પણ ખેલ કરેલો, જે બદલ આરોગ્ય વિભાગે તેની સામે કડક કાર્યવાહી કરેલી. સૌથી દુઃખદ બાબત એ છે કે આ બાળકીનો આજ દિન સુધી કોઈ પત્તો નથી મળ્યો. આ કેસમાં સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી ન હતા. આમ છતાંય પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી. ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્વાર્થી બની એક નિર્દોષને પરેશાન કર્યા છે. આવનાર દિવસમાં તમામ પોલીસ કર્મચારીને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો છે. આવા ખાખીના રક્ષકો જ્યારે આવા કામ કરે છે ત્યારે પ્રજાને આવા લોકો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આવા લોકો માફીને લાયક નથી. ગોવિંદ મહેશ્વરી, વીટીવી ન્યૂઝ, ગાંધીધામ.